હેલો એન્જિનિયર્સ, ગુડ મોર્નિંગ. એક નવા ટોપિકમાં આજે આપણે એન્ટર થઈ રહ્યા છીએ. થોડુંક નાજુક ટોપિક છે. જો કે નાજુક નહીં કહું, કારણ કે ઘણા લોકો હવે નાજુક નામ રાખતા થઈ ગયા છે, પણ કહેવાય ને આમ સેન્સિટિવ. સમજ પડી જાય ને તો આ માર્ક મળે, નહીતર બધું હવામાં. બહુ જ ઇઝી છે, પણ જ્યોમેટ્રિક મીન તમે એનું સમજી લો. તમે જ્યોમેટ્રિકલી ખ્યાલ આવી જાય કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પ્લેન, તો હું માનું છું ત્યાં સુધી લગભગ અડધા દાખલા તો તમે મોઢે કરી નાખશો. એટલો ઇઝી ટોપિક છે, કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. તો સૌથી પહેલો ટોપિક જેની આપણને જરૂર પડવાની છે એવો સમતલનો અભિલંબ. આમ તો ટોપિક ના કહેવાય, આ એક સમજૂતી છે. સમતલનો અભિલંબ. સામાન્ય રીતે અભિલંબ એ સ્પર્શકને લંબ રેખાને આપણે અભિલંબ કહીએ છીએ, પણ અહીંયા સમતલને જે પણ લંબ સદિશ હશે દુનિયાના, એ બધા જ સદિશો સમતલના અભિલંબ કહેવાય. તો એનું અર્થઘટન આવું કરીશું: સમતલને લંબ કોઈ પણ સદિશને, સમતલને લંબ કોઈ પણ સદિશને સમતલનો અભિલંબ, સમતલને લંબ કોઈ પણ સદિશને સમતલનો અભિલંબ કહે છે. ધારો કે આ હાથ મારો એક સમતલ છે, તો આ પણ તેનો અભિલંબ છે, આ પણ તેનો અભિલંબ છે. હજી જે કઈ સદિશો તમે એને લંબ લેશો એ બધા જ તેના અભિલંબ કહેવાય. તો સમતલને લંબ, અચ્છા, સમતલને લંબ આ દિશામાં પણ અભિલંબ હોઈ શકે અને નીચેની બાજુએ પણ હોઈ શકે. યાદ રાખજો, એવું નહીં કે ઉપર ને નીચે કેવું કોને. સમતલ આમ હોય તો આ ને આ બંને એના અભિલંબ થાય. સમતલ આમ હોય તો આ ને આ બંને એના અભિલંબ થાય. તો સમતલને લંબ દુનિયાનો કોઈ પણ સદિશ એ સમતલનો અભિલંબ કહેવાય. ચલો નેક્સ્ટ, અભિલંબ સ્વરૂપ સમતલનું સમીકરણ. હવે ચોપડીમાં છે ને બે અલગ અલગ થિયરી, એટલે થિયરી એક જ છે પણ એને બે અલગ અલગ રીતે એ લોકો અહીંયા આપેલી છે. તો હું એને મર્જ કરી દઉં છું, કારણ કે બંનેનો ફાઇનલ આન્સર તો એ જ છે. સો ફાઇનલ આન્સર એ છે, તો પછી શા માટે આપણે એને બે ભાગમાં વહેંચવી? અને આપણે તો ખાલી સૂત્રો યાદ રાખવાના છે, સાબિતી તો પૂછાતી છે નહીં. સમજાય છે ને મારી વસ્તુ? તો ચોપડી પ્રમાણે પહેલું છે અભિલંબ સ્વરૂપ સમતલનું સમીકરણ, અને બીજું છે આપેલ સદિશને લંબ તથા આપેલ બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ. તો અભિલંબ સ્વરૂપ સમતલનું સમીકરણ પહેલા આપણે વાપરીએ છીએ, કારણ કે અહીંયા n, ધારો કે સમતલનો અભિલંબ n બાર છે. ધારો કે આપણું સમતલ એ બાર માંથી પસાર થાય છે. એ બાર માંથી પસાર થતું અને n બાર અભિલંબ વાળા સમતલનું સમીકરણ મેળવવા માંગીએ છીએ. આ સમતલ આમ છે, ધ્યાન રાખજો. આ પરિસ્થિતિમાં મેં આકૃતિ દોરેલી છે. સમતલ અસંખ્ય બિંદુઓનું બનેલું છે. પરિણામે ધારો કે a થી ભિન્ન p r બાર, એટલે ચલિત બિંદુ લઈએ છીએ વ્યાપક. જેમ યામ ભૂમિતિમાં આપણે xyz ને વ્યાપક ચલ કીધા છે, એમ સદિશમાં r બાર ને વ્યાપક સ્થાન સદિશ કહીશું. તો p નો સ્થાન સદિશ r બાર છે. આથી આ થશે સદિશ રેખાખંડ AP. હવે સદિશ રેખાખંડ AP એ સમતલ ઉપર છે અને n બાર આમ છે. સદિશ રેખાખંડ AP આમ છે, એનો મતલબ બંને એકબીજાને લંબ થશે. ધારો કે a બાર માંથી પસાર થતું તથા n બાર અભિલંબ વાળા સમતલનું સમીકરણ મેળવવું છે.
ધારો કે સમતલ પર A થી ભિન્ન PR બાર બિંદુ છે, જેને આપણે ચલિત બિંદુ કહીશું. Therefore, સદિશ રેખાખંડ AP અને N બાર પરસ્પર લંબ થશે. સદિશ રેખાખંડ AP અને N બાર પરસ્પર લંબ થશે. That implies AP dot N bar is equal to 0. હવે આ બધા સ્વરૂપો યાદ રાખજો, હું ઉપયોગ કરવાનો છું. સદિશ રેખાખંડ AP એટલે P નો સ્થાન સદિશ માઈનસ A નો સ્થાન સદિશ ડોટ N bar is equal to 0. આ સ્વરૂપનો પણ આપણે ભરપૂર ઉપયોગ કરીશું. A બાર માંથી પસાર થતા અને N બાર અભિલંબ વાળા સમતલનું સદિશ સમીકરણ છે. સદિશ સમીકરણ હજી હું આનું સાદુરૂપ આપું છું, આનું વિસ્તરણ કરું છું. So that implies R bar dot N bar minus A bar dot N bar is equal to 0. આ માઈનસ A bar dot N bar ને હું જમણી બાજુમાં લઈ જાઉં છું. So that implies R bar dot N bar is A bar dot N bar, જેને પણ A bar માંથી પસાર થતા અને N bar અભિલંબ વાળા સમતલનું સદિશ સમીકરણ કહી શકાય. આનો પણ આપણે ઉપયોગ કરવાના છીએ, આનો પણ ઉપયોગ કરવાના છે. હજી આગળ જઈએ તો A bar એ આપેલ બિંદુ છે, N bar એ આપેલ સદિશ છે અભિલંબ, મતલબ એમના ડોટ પ્રોડક્ટ થી આપણને કોઈ વાસ્તવિક સંખ્યા મળશે, કારણ કે આ અદિશ ગુણાકાર છે. R bar વ્યાપક સ્થાન સદિશ છે એટલે એમાં ચલ XYZ આવશે, જ્યારે A bar અને N bar માં તો નિશ્ચિત ઘટકો હશે. આથી એમાં કોઈ ચલ આવવાનું નથી એટલે એનું મૂલ્ય તો આપણને નિશ્ચિત મળવાનું છે. So that implies R bar dot N bar is equal to D, જ્યાં A bar dot N bar is equal to D, કારણ કે આ તો કોઈ વાસ્તવિક સંખ્યા બનવાની છે. તો જેને આને તમે એમ પણ કહી શકો, જેને N bar અભિલંબ વાળા સમતલનું સમીકરણ કહે છે, જેને N bar અભિલંબ વાળા સમતલનું સમીકરણ કહે છે, જેને N bar અભિલંબ વાળા સમતલનું સમીકરણ કહે છે, જેને N bar અભિલંબ વાળા સમતલનું સમીકરણ કહે છે. એના પછી આગળ જઈએ. હવે હું એને કાર્ટેશિય સમીકરણમાં ફેરવવા માંગુ છું. તો R bar is equal to XYZ તથા અભિલંબ N bar is equal to LMN લેતા, જૂની ચોપડીમાં ABC આપ્યું છે, અહીંયા LMN આપ્યું છે. કોઈ પણ એક વસ્તુ પકડીને ચાલો તો વાંધો નહીં આવે. તો અહીંયા ઘટકો ટીકાઈએ, જો R બાર ની જગ્યાએ એના ઘટકો XYZ dot LMN is equal to D. That implies, આનું વિસ્તરણ કરીએ તો LX plus MY plus NZ is equal to D, જેને LMN અભિલંબ વાળા સમતલનું કાર્ટેશિય સમીકરણ કહે છે, જેને LMN અભિલંબ વાળા
સમતલનું કાર્ટેશિયન સમીકરણ કહે છે। હવે જો આ એલિમેન્ટ એકમ સદિશના ઘટકો હોય ને તો પાછી એ દિક કોસાઇન થઈ જાય। એટલે જો દિક કોસાઇન એટલે એકમ સદિશના ઘટકો હોય તો તેમના વર્ગોનો સરવાળો 1 થાય છે, આપણને ખબર છે। જો L² + M² + N² = 1 તો LMN જેની દિક કોસાઇન હોય તેવા સમતલનું સમીકરણ આ જ થશે Lx + My + Nz = D। આમ પણ કહી શકાય, અથવા આને તમે આમ પણ લખી શકો છો। ઘણી બધી બુકમાં આવી રીતે પણ આપેલું હશે Lx + My + Nz। ખરેખર d ને ડાબી બાજુમાં લાવો તો માઈનસ થાય, પણ આપણે એવું નથી કર્યું। આ બે અલગ સમીકરણ છે। જ્યારે તમે આની જોડે કોઈને સરખાવશો ત્યારે d નું મૂલ્ય 3 મળતું હશે, તો આની જોડે સરખાવશો તો -3 મળશે। કહેવાનો મતલબ વ્યાપક સ્વરૂપમાં આપણે માઈનસ નું ચિહ્ન લખતા નથી, એટલે આ સ્વરૂપે આપ્યું છે। એટલે આને તમે ભૂલ ના સમજતા બે અલગ સમીકરણ જોડે સરખાઈ શકાય। જો સમતલનું સમીકરણ તમને 2x + 3y + 4z + 5 = 0 આપ્યું હોય તો d = -5 અને d = 5 હશે। એમ બેવના ચિહ્નો વિરોધી મળશે। તમે આ અથવા આ લઈ શકો, આપણે બેવ સ્વરૂપ સાથે લેવાનું નથી। તો આટલા સૂત્રો ખાસ ધ્યાન રાખજો। પહેલું a બાર માંથી પસાર થતા અને n બાર અભિલંબ વાળા સમતલનું સમીકરણ r બાર - a બાર ડોટ n બાર = 0, અથવા આ પણ લઈ શકાય r બાર ડોટ n બાર = a બાર ડોટ n બાર। ત્યાર પછી a બાર ડોટ n બાર એ એક વાસ્તવિક સંખ્યા છે, તો એની જગ્યાએ તમે d લખો તો આને n બાર અભિલંબ વાળા સમતલનું સમીકરણ કહે છે। માર્કેટમાં તમને થિયરીમાં આ સમીકરણ પણ ઘણી વખત જોવા મળશે। એના પછી r બાર ના ઘટકો જો x y z અને n બાર એટલે કે અભિલંબના ઘટકો lmn લેવામાં આવે તો Lx + My + Nz = D ને સમતલનું કાર્ટેશિયન સમીકરણ કહે છે। અહીંથી lmn જે છે એ અભિલંબના ઘટકો નક્કી થશે। એટલે તમને જ્યારે આવું સમીકરણ આપ્યું હોય તો અભિલંબ તો મળે જ, જે x y z ના સહગુણકો છે એ હંમેશા અભિલંબના ઘટકો થશે। એટલે સમતલનું કાર્ટેશિયન સમીકરણ આપે ને ત્યારે અભિલંબ મરે છે। બરાબર છે? તો આટલી વસ્તુ ખાસ યાદ રાખજો। આટલા સમીકરણો પણ તમારે ખાસ યાદ રાખવાના છે। ચલો એના પછીની થિયરી, ખરેખર આ થિયરી પહેલી હોવી જોઈએ, એની જગ્યાએ વચ્ચે આપી છે। અને એટલો ઊંધો ક્રમ અને એટલા ઊંધા સ્વરૂપો આપ્યા છે ને, ચોપડી વાંચશો ને તો તમને એમ લાગશે કે મેં બધું ખોટું ભણાવ્યું છે, પણ દાખલા બધા ફટાફટ પડાઈ જશે। એમને ઊંધા ચેતેથી કાન પકડાય છે। આપણે સીધી દિશામાં જઈએ છીએ। હું મારી રીતે તમને એક્સપ્લેન કરીશ, કોઈ વાંધો નહીં આવે, ડોન્ટ વરી, રાઈટ? 3 અસમરેખ બિંદુઓમાંથી પસાર થતા સમતલનું સમીકરણ। હવે જો 3 અસમરેખ બિંદુઓ હોય તો એમાંથી અનન્ય સમતલ પસાર થાય। યાદ રાખજો, 3 અસમરેખ બિંદુઓ હોય તો એમાંથી અનન્ય સમતલ પસાર થાય। તો ખરેખર આ થિયરી અમને આગળ આપી દેવાની હતી, હજી સુધી નથી આપી। જો 3 સદિશો સમતલીય હોય, એક જ સમતલમાં હોય તો x બાર ડોટ y બાર ક્રોસ z બાર એટલે કે પેટી ગુણન 0 થાય, જેને તમે બોક્સ પ્રોડક્ટ બી કહી શકો છો, પેટી ગુણન બી કહી શકો છો, અને ટ્રિપલ વેસ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ એટલે અદિશ ત્રિગુણન પણ કહી શકો છો। અદિશ ત્રિગુણન અથવા પેટી ગુણન અથવા બોક્સ પ્રોડક્ટ। સદિશો 3 સદિશો સમતલી હોય, બરાબર યાદ રાખી લેજો, તો એનું પેટી ગુણન 0 થાય। પેટી ગુણન એટલે નિશ્ચાયક સ્વરૂપ છે, એ કદાચ આપણે આગળ ચર્ચા થઈ ગયેલી છે, અન્યથા આજે તમને યાદ આવી જશે। હવે અહીંયાથી મારે
ત્રણ અસમરેખ બિંદુઓ A B C માંથી પસાર થતું સમતલ મેળવવું છે. ધારો કે આ સમતલ છે એટલે અસંખ્ય બિંદુઓનું બનેલું છે. તો ધારો કે આ સમતલ પર A થી ભિન્ન બિંદુ PR' જેને આપણે વ્યાપક સ્વરૂપનું બિંદુ અને R' ને વ્યાપક સ્વરૂપનું સ્થાન સદિશ કહીશું, એ આ સમતલ પરનો બિંદુ છે. પરિણામે સદિશ રેખાખંડ AP, સદિશ રેખાખંડ AB અને સદિશ રેખાખંડ AC ત્રણે ત્રણ એક જ સમતલના બિંદુઓ થશે. જો ત્રણે ત્રણ એક જ સમતલના બિંદુ હોય તો તેમને સમતલીય બિંદુઓ કહેવાય, અને જો તે સમતલીય છે તો તેમનું પેટી ગુણન શૂન્ય થાય. અહીં હવે બહુ ડીપમાં ના જતા શોર્ટમાં જ બતાવી દઉં. AP, AB અને AC સમતલીય સદિશો છે. AP, AB અને AC સમતલીય સદિશો છે. માટે AP ડોટ AB ક્રોસ AC ઇક્વલ ટુ 0 થાય. એટલે કે તેમનું પેટી ગુણન શૂન્ય થાય. તેમનું પેટી ગુણન શૂન્ય થાય. હવે AP એટલે P નો સ્થાન સદિશ માઈનસ A નો સ્થાન સદિશ R' માઈનસ A' ડોટ AB એટલે B નો સ્થાન સદિશ માઈનસ A નો સ્થાન સદિશ ક્રોસ AC એટલે C નો સ્થાન સદિશ માઈનસ A નો સ્થાન સદિશ ઇક્વલ ટુ 0. તો અહીંયા તમે જોશો તો R' માઈનસ A' ડોટ B' માઈનસ A' ક્રોસ C' માઈનસ A' આ એક પેટી ગુણનનું મૂલ્ય શૂન્ય થયું. આનાથી નિશ્ચયક બનશે, જેમાં આ પહેલી હાર, આ બીજી હાર અને આ ત્રીજી હાર બનશે. તો કેવી રીતે આપણે એવું લખી શકીએ? સો R' is equal to taking x y z. A' એ પહેલું બિંદુ છે સમતલનું, આથી તેને આપણે કહીશું x1 y1 z1. B' એ બીજું બિંદુ છે, આથી કહીશું x2 y2 z2, x2 y2 z2. અને C' એ ત્રીજું બિંદુ છે, આથી કહીશું x3 y3 z3. તો જો R' માઈનસ A' શું થશે? R' માઈનસ A' થશે R' माइनस A' बनेगा x माइनस x1 y माइनस y1 एंड z माइनस z. પછી b' માઈનસ a', b' માઈનસ a' શું બનશે ભાઈ? b' માઈનસ a' x2 માઈનસ x1, x2 માઈનસ x1 y2 माइनस y1 z2 minus z1 and c' minus a' minus a' x3 minus x1 y3 minus y1 z3 minus z1. તો આ પહેલી હારના ઘટકો થયા, આ બીજી હારના ઘટકો, આ ત્રીજી હારના ઘટકો. એટલે જો આ પેટી ગુણન શૂન્ય હોય તો નિશ્ચયકનું મૂલ્ય 0 થાય. મીન્સ પહેલી હાર એટલે આ x minus x1 y minus y1 z minus z1. બીજી હાર એટલે આ x2 minus x1 y2 minus y1 z2 minus z1. અને ત્રીજી હાર એટલે x3 minus x1 y3 minus y1 z3 minus z1 equal to 0, જેને કાર્ટેશિય સમીકરણ કહે છે. જેને કાર્ટેશિય સમીકરણ કહે છે. આને તમે એવું બી કહી શકો કે ત્રણ ભિન્ન બિંદુઓ x1 y1 z1 x2 y2 z2
અને x3 y3 z3 માંથી પસાર થતા સમતલનું કાર્ટેશિય સમીકરણ. આનો પણ આપણે પુષ્કળ ઉપયોગ કરવાના છે. જો એક આનો ઉપયોગ થશે a બાર માંથી પસાર થતા અને n બાર અભિલંબ વાળા સમતલનું સમીકરણ, એ જ આ થશે n બાર અભિલંબ વાળા સમતલનું સમીકરણ, કાર્ટેશિય સમીકરણ. અને ત્રણ ભિન્ન અસમરેખ બિંદુમાંથી પસાર થતા સમતલનું કાર્ટેશિય સમીકરણ. બરાબર યાદ રાખજો, લખી લો આટલું એટલે આગળ જઈએ. ઓકે, એના પછીનો ટોપિક છે અંતઃખંડ સ્વરૂપ સમતલનું સમીકરણ. ધારો કે આપણું સમતલ ત્રણે ત્રણ અક્ષોને છેદે છે. આ મેં ત્રણ અક્ષો અહીંયા દોરી છે. આપણું સમતલ ત્રણેય અક્ષોને ધારો કે આવી રીતે છેદે છે. ધારો કે તે x અક્ષને બિંદુ A માં, y અક્ષને બિંદુ C માં અને B માં અને z અક્ષને બિંદુ C માં છે. આ જે ત્રિકોણ તમને દેખાય છે, ત્રિકોણને સમાવતું જે સમતલ છે આપણું સમતલ છે. આ ત્રણ અક્ષો ધારો કે આપણી આમ છે. આવી રીતે આપણી પાસે ત્રણ અક્ષો છે. બરાબર સમજો. આમ તો સમતલ આવી રીતે છે, આમ જે ત્રણે ત્રણ અક્ષોને છેદે છે. x અક્ષને A બિંદુમાં, y અક્ષને B બિંદુમાં અને z અક્ષને C બિંદુમાં છે. જો તે x અક્ષને છેદતું હોય તો છેદ બિંદુનો y અને z યામ 0 થશે. જો તે y અક્ષને છેદતું હોય તો x અને z યામ 0 થાય. એ જ રીતે z અક્ષ પર તો એના છેદ બિંદુઓ ધારો કે આવા છે a00, 0b0 અને 00c. અને આમે અંતઃખંડો એટલે આપણે જાણીએ છીએ. તો abc અંતઃખંડ કાપતા સમતલનું સમીકરણ abc અંતઃખંડ કાપતા સમતલનું સમીકરણ x upon a plus y upon b plus z upon c is equal to 1 થાય. જે રેખાના સમીકરણ સાથે સુસંગત છે. રેખાનું સમીકરણ આવું હતું x upon a plus y upon b is equal to 1. a અને b અંતઃખંડ કાપતી રેખાનું સમીકરણ. આપણે અહીંયા લીધું a અને b, a b અને c અંતઃખંડ કાપતા સમતલનું સમીકરણ. ક્લિયર પોઈન્ટ? ચલો એના પછીનો ટોપિક બે સમતલોની છેદ રેખામાંથી પસાર થતા સમતલનું સમીકરણ. સો એના માટે તમે ધારો કે મારી પાસે એક આ પેપર લીધું છે. હવે આ પેપરને હું બે ભાગમાં વહેંચું છું. બરાબર? તો એમ સમજી લો કે આ જે પહેલો ભાગ છે એ પહેલું સમતલ છે, બીજો ભાગ છે એ બીજું સમતલ છે, અને એ બંને ભાગ જ્યાં જોડાયેલા છે આ એની છેદ રેખા છે. આ એની છેદ રેખા છે. આ પહેલું સમતલ, આ બીજું સમતલ, આ એની છેદ. આ છેદ રેખાને સમાવતા સમતલનું સમીકરણ. તો જુઓ, એવું વિચારી શકાય કે હું બીજો એક ભાગ અહીંથી છૂટો પાડવા, તો એવું કહી શકાય કે જો પહેલા ને બીજાની છેદ રેખામાંથી પસાર થતું સમતલ આ છે, આના ને આનામાંથી પસાર, આના ને આનામાંથી પસાર, કોઈ બી બે લઈ લો, કોઈ બી બે ની છેદ રેખામાંથી પસાર થતા સમતલનું સમીકરણ. તો અહીંયા એની સાબિતી બિલકુલ કોર્સમાં નથી આપણા, એટલે હું સીધું સ્વરૂપ જ તમને આપી દઉં છું. જો e1x અથવા l1x પ્લસ m1y પ્લસ n1z પ્લસ d1 is equal to 0 તથા l2x પ્લસ m2y પ્લસ n2z પ્લસ d2 equal to 0 ની છેદ રેખા માંથી પસાર થતા સમતલનું
સમીકરણ પહેલું સમતલ એટલે કે L1x પ્લસ M1y પ્લસ N1z પ્લસ D1 વત્તા લેમ્બડા ઇન્ટુ L2x પ્લસ M2y પ્લસ N2z પ્લસ D2 ઇક્વલ ટુ 0. આ વ્યાપક સ્વરૂપનું સૂત્ર તમારે લગાડી દેવાનું. બહુ જ વ્યાપક સ્વરૂપનું આ સૂત્ર છે. બે વક્રોના છેદબિંદુમાંથી અથવા છેદરેખામાંથી પસાર થતા ત્રીજા વક્રનું સમીકરણ તો પહેલો વક્ર વત્તા લેમ્બડા ઇન્ટુ બીજો વક્ર બરાબર 0. મતલબ બે વર્તુળના છેદબિંદુમાંથી પસાર થતું વર્તુળ પહેલું વર્તુળ વત્તા લેમ્બડા ઇન્ટુ બીજું વર્તુળ બરાબર 0. બે રેખાઓના છેદબિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ પહેલી રેખા વત્તા લેમ્બડા ઇન્ટુ બીજી રેખા બરાબર 0. એ ટોપિક આપણે આમાંથી કેન્સલ કરેલો છે, પણ સમીકરણ છે પહેલી રેખા વત્તા લેમ્બડા ઇન્ટુ બીજી રેખા બરાબર 0. એ બે રેખાઓની છેદરેખામાંથી પસાર બે રેખાઓના છેદબિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ છે. તો પહેલો વક્ર વત્તા લેમ્બડા ઇન્ટુ બીજો વક્ર બરાબર 0 એ હંમેશા આપણો આ જવાબ બનશે. બોલો ક્લિયર પોઈન્ટ? દાખલાની અંદર એકદમ ઈઝી લાગશે, તરત જ ખબર પડી જશે. સમતલીય રેખાઓ. હવે એક્ચ્યુઅલી આ ટોપિક મેં તમને આગળ રેખાના પોર્શનમાં સમજાવી દીધો છે, કારણ કે ત્યાં જ એની જરૂર હતી આપણે. હવે બે રેખાઓ સમતલીય છે એવું ક્યારે કહેવાય? તો આ શરત બરાબર યાદ રાખજો. ધારો કે r બાર ઇઝ ઇક્વલ ટુ e1 બાર પ્લસ લેમ્બડા b1 બાર e1 બાર માંથી પસાર થતી અને b1 બાર ની દિશાવાળી રેખા છે, તથા r બાર ઇઝ ઇક્વલ ટુ આ L1 કહીએ, this is L2, r બાર ઇઝ ઇક્વલ ટુ a2 બાર પ્લસ mu into b2 બાર where mu belongs to r. સમતલીય હોય તો એની શરત મેં તમને આપેલી છે a1 બાર માઈનસ a2 બાર ડોટ b1 બાર ક્રોસ b2 બાર ઇક્વલ ટુ 0. જો યાદ હોય તો રેખાના પોર્શનમાં આ વસ્તુ મેં તમને આપી હતી કે જો બે રેખાઓ સમતલી હોય તો a1 બાર માઈનસ a2 બાર ડોટ b1 બાર ક્રોસ b2 બાર ઇઝ 0. જો નોન ઝીરો થાય તો વિસમતલીય. જો વિસમતલીય હોય તો તેમની વચ્ચેનું લઘુત્તમ અંતર મળે. આમ આખો એક કોરિલેટેડ ટોપિક છે. તો આ બી તો પેટી ગુણન છે. ડોટ ક્રોસ આવે એટલે પેટી ગુણન, અને જો પેટી ગુણન હોય તો નિશ્ચયક બનાવે. તો એનું કાર્ટેશિયન સ્વરૂપ બી છે. જો કાર્ટેશિયન સ્વરૂપ, આ શરતનું કાર્ટેશિયન સ્વરૂપ પહેલી હાર, બીજી હાર, ત્રીજી હાર. પહેલી હાર એટલે a1 માઈનસ a2. તો હું a1 ને x1 y1 z1 અને આને l1 m1 n1 x2 y2 z2 l2 m2 n2 લઈ લઈએ રેખાની દિશાના ઘટકો. તો જુઓ a1 માઈનસ a2 એટલે l1 માઈનસ l2 સોરી x1 y1 z1 x2 y2 z2. તો આપણે લઈશું x1 minus x2 y1 minus y2 z1 minus z2. પછી આના ઘટકો l1 m1 n1 અને b2 બાર ના ઘટકો લઈએ આપણે l2 m2 n2 equal to 0. પણ કાર્ટેશિયન સ્વરૂપ યાદ રાખવાને બદલે તમે સદિશ સ્વરૂપ યાદ રાખશો તો આ તો એમનેમ આવડી જશે. એટલે સદિશ સ્વરૂપ ઉપર જ વધારે ફોકસ કરજો, જેથી આપણું કામ આસાન થઈ જાય. તો આ બે સમતલીય બે ભિન્ન રેખાઓ સમતલીય હોવાની ખાસ શરત છે, ધ્યાન રાખજો. બે સમતલો વચ્ચેનો ખૂણો. જો માર્કેટમાં તમને આવા બે સમતલ મળ્યા, સમતલ, હવે તમારે સમતલ આવું વિચારવાનું અભિલંબ સાથે. તમે પેલો લોલકનો પ્રયોગ કરો ને, એમાં સ્ટેન્ડ આવું હોય, બરાબર ના? તો આપણે સ્ટેન્ડ સાથેનું લોલક જ વિચારી લેવાનું, પેલો સળિયો. હે તો અને બીજું સમતલ આવું છે, બીજું સમતલ આવું છે. તો જો મારે સમતલો વચ્ચેનો ખૂણો જોઈતો હોય ને,
તો મને સમતલો કામ નહીં આપે પણ અભિલંબો કામ આપશે. શોર્ટમાં હું તમને કહી દઉં કે તમારે સમતલો વચ્ચેનો ખૂણો શોધવો હોય તો સમતલોને નહીં પૂછવાનું પણ અભિલંબોને પૂછવાનું. યાદ રાખો, સમતલો વચ્ચેનો ખૂણો એટલે જ તેમના અભિલંબો વચ્ચેનો ખૂણો. તમને એમ થશે કે અહીંયા ગુરુકોણ છે, અહીંયા લઘુકોણ છે, તો આ નીચેની બાજુનો ખૂણો બનશે. ટૂંકમાં ચાર ખૂણાઓ પૈકી જે લઘુકોણ હોય એ જ આપણે કન્સિડર કરવાનો છે. તો જુઓ, સમતલો વચ્ચેનો ખૂણો, આટલું જ યાદ રાખો, સમતલો વચ્ચેનો ખૂણો એટલે જ અભિલંબો વચ્ચેનો ખૂણો. ધારો કે આપણે બે સમતલો વિચારીએ, r bar dot n1 bar is equal to d1 તથા r bar dot n2 bar is equal to d2. આ n1 bar અભિલંબ વાળું સમતલ છે, આ n2 bar અભિલંબ વાળું સમતલ છે. તો cos θ તેમની વચ્ચેના ખૂણાનું સૂત્ર cos θ is mod n1 bar dot n2 bar, આપણું જૂનું જાણીતું અને લોક લાડેલું સૂત્ર mod n1 bar mod n2 bar, જ્યાં થીટા એ સમતલોનો ખૂણો છે, જ્યાં થીટા એ સમતલો વચ્ચેનો ખૂણો છે, જ્યાં થીટા એ સમતલો વચ્ચેનો ખૂણો છે. તો શોધવો છે સમતલો વચ્ચેનો ખૂણો, શોધીશું અભિલંબો વચ્ચેનો ખૂણો, કહીશું સમતલો વચ્ચેનો ખૂણો. ચલો એના પછીનો ટોપિક, રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો. ભાઈ આ એક સમતલ છે ને આ રેખા છે, આમાંથી પસાર થાય છે, એને છેદીને નીકળે છે. તો આ રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો જોઈતો હોય તો આપણને મળશે કેવી રીતે? જો આ રેખા અને સમતલ વચ્ચેના ખૂણામાં, ધારો કે આ રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો છે, આ શોધવા માટે રેખાની દિશાનો સદિશ આપણે b બાર નો ઉપયોગ કરવાનો છે. આ રેખાની દિશાનો સદિશ છે b બાર. આ સમતલનો અભિલંબ છે n બાર. આ બંને ભેગા થઈ અને એક કાટકોણ ત્રિકોણની રચના કરશે. તમે અહીંયા જોઈ શકો છો, કાટકોણ ત્રિકોણની રચના કરશે. ધારો કે સમતલ અને રેખા વચ્ચેનો ખૂણો થીટા છે, આ 90 છે, તો આ ખૂણો કેટલો થાય ભાઈ? π/2 માઈનસ થીટા. આ તેનો કોટી કોણ એટલે કે π/2 માઈનસ થીટા થાય. આપણે શોધવો છે થીટા. ધ્યાન રાખજો, π/2 માઈનસ થીટા એ b બાર અને n બાર વચ્ચેનો ખૂણો છે. π/2 માઈનસ થીટા એ b બાર અને n બાર વચ્ચેનો ખૂણો છે. r બાર ઇઝ ઇક્વલ ટુ a બાર પ્લસ લેમ્બડા b બાર કોઈ રેખા છે તથા r બાર ડોટ n બાર ઇઝ ઇક્વલ ટુ d કોઈ સમતલ છે. હવે તેમની વચ્ચેનો ખૂણો π/2 માઈનસ થીટા છે, તો b બાર અને n બાર વચ્ચેનો ખૂણો π/2 માઈનસ થીટા છે. તો હું આ સૂત્ર લગાડું છું, cos π/2 માઈનસ થીટા, આપણું જૂનું જાણીતું લોક લાડેલું સૂત્ર b બાર ડોટ n બાર અપોન મોડ b બાર મોડ n બાર. cos π/2 માઈનસ થીટા નું બીજું નામ છે sin થીટા ઇક્વલ ટુ મોડ b બાર ડોટ n બાર અપોન મોડ b બાર મોડ n બાર. આ સૂત્રથી તમે થીટા મળશે. થીટા એ રેખા અને સમતલનો ખૂણો થયો, ઉપયોગ કર્યો ઉપરના ખૂણાનો, મળ્યો નીચેનો ખૂણો, જેને આપણે કહીશું રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો. ચલો ટોપિક, આ ચેપ્ટરની છેલ્લી થિયરી, સમતલના ટોપિકની પણ છેલ્લી થિયરી, ચેપ્ટરની પણ છેલ્લી થિયરી. આપેલા બિંદુથી સમતલનું લંબાંતર. હવે જો તમને સમતલનું સમીકરણ ગમે તે સ્વરૂપમાં આપ્યું હોય, તમારે એને lx + my
પ્લસ nz પ્લસ d ઇક્વલ ટુ 0 માં લઈ આવો. આ સ્વરૂપમાં લાયા પછી તમારી પાસે જે રેખાનું સૂત્ર છે ને એક્ઝેક્ટ એના જેવું જ આ સમીકરણ છે. જુઓ a બાર હું આના ઘટકો ધારું છું a x1 y1 z1 થી સમતલ lx plus my plus nz plus d equal to 0 નું લંબ અંતર is મોડમાં સમતલ આનું આ ટીકાય તો જેમ રેખામાં કરતા તેમ l પછી x y z ની જગ્યાએ જે બિંદુથી અંતર જોઈએ છે સો lx1 plus my1 plus nz1 plus d upon under root l square plus m square plus n square, l square plus m square plus n square. ચોપડીમાં નથી આપી પણ આપણે થોડુંક ડોટ આપણ કરીને થિયરી જોઈ લઈએ છે. બે સમાંતર સમતલો વચ્ચેનું લંબ અંતર. ધારો કે માર્કેટમાં આપણને આવા બે સમાંતર સમતલો મળી ગયા. આ પહેલું છે, આ બીજું છે. આ બંનેની વચ્ચેનું લંબ અંતર મેળવવું છે. બંને સમતલોનો અભિલંબ એક જ થશે કારણ કે બંને સમાંતર સમતલો છે. એમની વચ્ચેનું લંબ અંતર મેળવવું છે. તો જો હું સમતલ આવી રીતે લખીશ, ધારો કે r bar dot n bar is equal to d1 તથા r bar dot n bar is equal to d2. સર તમે જુદા જુદા સ્વરૂપો લખો છો તો અમારે ક્યાં સુધી પછી આ કરવાનું? કોઈ ચિંતા ના કરો, બધા સ્વરૂપમાંથી એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં જઈ શકાય છે. આ સૂત્ર સમજાય એટલા માટે મેં આ કર્યું છે. બાકી અચળ પદ જ આપણે પકડવાના છે. ભલે કાર્ટેશિયન સમીકરણ આપે કે આપે, પકડવાનું અચળ પદ જ છે. તો જુઓ બંનેનો અભિલંબ મેં n બાર લીધો છે. અચળ બંનેના જુદા છે એટલે સમાંતર સમતલો છે. તો ધારો કે r bar dot n bar is d1 તથા r bar dot n bar is d2 સમાંતર સમતલો છે. તો તેમની વચ્ચેનું લંબ અંતર is equal to mod d1 minus d2 upon under root l square plus m square plus n square, જ્યાં જે અભિલંબ સદિશ છે એના ઘટકો એલિમેન્ટ જે આપણે શરૂઆતથી જ લઈને આવેલા છીએ એ છે એનું એ જ ટીકાઈ દેવાનું. તો બિંદુથી સમતલનું લંબ અંતર, સમાંતર સમતલો વચ્ચેનું લંબ અંતર, રેખા સમતલ વચ્ચેનો ખૂણો, બે સમતલ વચ્ચેનો ખૂણો, બે રેખાઓ સમતલીય હોવાની શરત, બે સમતલોની છેદરેખામાંથી પસાર થતા સમતલનું સમીકરણ અને અંતઃખંડ સમતલ સમીકરણ. બધી જ થિયરી, બધા જ સૂત્રો આના પછીનું લેક્ચર આવે પહેલા મસ્ત મજેથી તૈયાર કરી રાખજો. દાખલા તો ચપટી વગાડતા ના થાય તો મને કહેજો, અડધા દાખલા મોઢે થઈ જશે. એટલું સહેલું આ ચેપ્ટર છે, બરાબર? સો આટલું ખાસ લખી લો અને તૈયાર કરીને આવજો. આવતા લેક્ચરમાં આપણે આગળ જઈશું. સી યુ, બાય બાય, ટાટા.